તો હર હર મહાદેવ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો તો મિત્રો, આજે આપણે જવાનું છે હનુમાનજીના મંદિરે. તો મસ્ત એવા નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, મસ્ત નવા કપડાં પહેરી લીધા છે અને આજે પછી જવાનું છે. તો કોલેજની રજા છે, બટ આજે જવાનું છે આપણે હનુમાનજીના મંદિરે. તો બસ અમે રૂમમાં કરી લીધું તૈયાર ભૈયા, ભગવાનની અગરબત્તી કરી લીધી છે અમારા, અને હવે જવાનું છે આપણે હનુમાનજીના મંદિરે. તો હવે મંદિરે જઈએ આપણે. તો મિત્રો હવે જાય છે આપણે હનુમાનજીના મંદિરે હોસ્ટેલમાંથી, જોઈ શકો છો. સીડી ઉતરીને જાય છે હનુમાનજીના મંદિરે. જોઈ શકો છો બહારનો વ્યૂ તમે. ફાઇનલી મિત્રો, સામે આપણું મંદિર છે, આવી ગયું છે. મહાદેવનું મંદિર છે, ત્યાં હનુમાનજીનું મંદિર પણ છે. સામે છે ને, જો ત્યાં મંદિર છે, આપણે મંદિરે પૂછી દેખાડી દઉં તમને. તો મિત્રો, આ સામે આવી ગયું છે આપણું મંદિર. પેલી મહાદેવનું મંદિર છે. આ મંદિરમાં આવી ગયા છે. અને મિત્રો, સાઈડમાં એ હનુમાનજીનું મંદિર છે, મહાદેવનું મંદિર જોઈ શકો તમે. હું પણ આવી ગયો મહાદેવના મંદિર. ફાઇનલી હવે આપણે મંદિરમાં અંદર જઈએ. श्रवणनयनजं वामानसं वापराधं विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व. જય જય કરુણાભી. મિત્રો, આપણે દર્શન કરી લીધા છે મહાદેવ ભગવાનના અને હનુમાનજીના. તો હવે આપણે જવાનું છે ચા પાણી નાસ્તો કરવા. અહીંથી પાછું મંદિરેથી હવે ચા પાણી નાસ્તો કરવા જઈશું અહીંથી હવે. ફાઇનલી મિત્રો, તો આપણે રસ્તો ભાઈલા જાય છે અને સામે છે ચાની દુકાન. હવે ચાની દુકાન આવીએ અમે, ચા પાણી નાસ્તો થોડો કરી લઈએ આપણે. તો મિત્રો, આપણે આવી ગયા છે ચાવાળાની દુકાને, અને તમે ઓળખતા જશો. મિત્રો, આપણે લઈ લીધો છે નાસ્તો અને હવે પાછા જાય છે હોસ્ટેલે. એટલે ફટાફટ નાસ્તો લઈ લીધો છે, ભૂખ બહુ લઈ ગઈ યાર. તો હવે જાય પાછા હોસ્ટેલે. જે રસ્તામાં આ છે કલેક્ટર ઓફિસ. બેકગ્રાઉન્ડ છે, બહુ દેખાય નહીં. રસ્તામાં દેખાડતો હું બેકગ્રાઉન્ડ છે એનું, કલેક્ટર ઓફિસનું. કલેક્ટર ઓફિસ અને રસ્તો આ હોસ્ટેલ અમારી સાઈડ. તો આપણે આવી ગયા છીએ હોસ્ટેલ. ખબર છે તમને? તો ખબર છે ને? હા. કહેવાની જરૂર નથી પડતી મારે,
ગયા હોસ્ટેલ છે છતાં તો કહી દઉં હોસ્ટેલ ગયા તમે કોઈ દી જોઈ નહીં હોય હોસ્ટેલ છે અને આમાં રૂમ છે તમે કોઈ દી નહીં જોયું હોય પાછો. તો મિત્રો થઈ ગઈ છે બપોર અને નાસ્તો તો સવારે કર્યો હતો તો હવે લાગી છે ફૂલ ભૂખ અને હું છું હોસ્ટેલ નીચે રસ્તામાં અને ભૂખ બહુ લાગી છે વાગી ગયા 3 આપણા તો હવે ભૂખ લાગી તો દુકાને થોડો ઘણો નાસ્તો લઈને ખાઉં કારણ કે રોટલા શાક તો જ ખવાય નહીં કારણ કે આજે આપણે રહ્યા છે શનિવાર તો થોડોક ફરાળી ચીવડો ને એવું બધું લઈને થોડું ઘણું ખાવું આપણે અત્યારે. તો મિત્રો ઘણા બધા છે ને પાકિસ્તાનની બોર્ડર ઠેકે ને ઓલી બોર્ડર ઠેકે ને આ બોર્ડર ઠેકે ને તો હોય ને અમે છે ને આજે કોલેજની બોર્ડર ઠેકવાના છે. कौन है ये लोग कहाँ से आते हैं ની બોર્ડર જો અહીંથી દેખાડી દે કોલેજની બોર્ડર છે અને અહીંથી વાંસેથી હોસ્ટેલ ને કોલેજ જવાય. અમે છે ને આજે બોર્ડર ઠેકવાના અમારો રસ્તો સિક્રેટ રસ્તો છે બોર્ડર ઠેકવાનો જો કાંઈ કોઈ સૈનિક બૈનિક નથી એમ અમે એમને ઠેકી જશું અહીંથી જોઈ લેજો તમે આ હોસ્ટેલની કોલેજની બોર્ડર અહીંથી ઠેકી જાઉં અમે અહીંથી. મિત્રો બોર્ડર ઠેકીને આપણે આવી ગયા છે પાછા રસ્તા ઉપર આશાપુરા 1600 સામે દેખાય છે નલી મિત્રો આપણે લઈ લીધું છે નાસ્તો તો હવે જાય પાછા આપણી બોર્ડર ક્રોસ કરવા જોઈ શકો છો પાછી બોર્ડર ક્રોસ કરવા જઈએ આપણે નાસ્તો બાસ્તો લઈને. નાનકડી કેવી ભેળ બનાવવા હાટું આપણે નાની નાની વસ્તુ જો કે ટમેટા અને ધાણા ને એવું બધું આવી ગયું છે તો કટિંગ કરીને નાની એક ફરાળી ચીવડા જેવી એક નાની ભેળ બનાવશું આજે ફરાળી ચીવડો આપણો અને નાની કેવી ફરાળી ચીવડાની ભેળ બનાવીને આપણે નાસ્તો કરવું આજ તો હવે આને બધાને આપણે કટિંગ કરી લઈએ ફટાફટ તો હવે આને કટિંગ કરી લઈએ આપણે. તો મિત્રો આપણે બધું ટમેટા અને એવું બધું નાની વસ્તુ સુધારી લીધી છે ભેળમાં નાખવા હાટું આને કહેવાય ચીવડો હવે બે નાખીને આપણે ભેળ બનાવશું પાછી આની અંદર નાની કેવી હવે ભૂખ બહુ લઈ ગઈ છે તો ફટાફટ બનાવી નાખીએ આપણે ભેળ તો હવે તોડીને ભેળ બનાવીએ આપણે. બસ મિત્રો હવે આપણે છે ને આમાં લીંબુ બીંબુ નાખી દઈએ લીંબુ નાખી દીધું આપણે બસ હવે આને આપણે મિક્સિંગ કરવાની છે ને પછી બની જશે નાનકડી એવી ભેળ આપણે મિક્સિંગ કરી લઈએ. જોઈ શકો છો હવે આપણે ખાઈ લઈએ આ ભેળને. મિત્રો આજનો વ્લોગ આપણો અહીંયા જ પૂરો થાય છે તો આજ તો આપણે આખો દિવસ નાસ્તો જ કર્યો છે રજા હતી એટલે મળશું એક આવા નવા વ્લોગમાં ત્યાં સુધી મહાદેવ લાઈક હોય તો લાઈક સબસ્ક્રાઈબ